પ્રશ્ન 1. ભારતીય બંધારણની કઈ વિશેષ વ્યવસ્થા ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવી છે? એ. સંસદીય પ્રણાલી, બી. સંઘીય વ્યવસ્થા, સી. મૂળભૂત અધિકારો, ડી. સર્વોચ્ચ ન્યાયતંત્ર. જવાબ આવશે એ. સંસદીય પ્રણાલી. એટલે ઇંગ્લેન્ડમાંથી સંસદીય પ્રણાલી ભારતીય બંધારણમાં લેવામાં આવી છે. પ્રશ્ન 2. ભારતીય બંધારણની કઈ વિશેષતા આયર્લેન્ડના બંધારણથી પ્રેરિત નથી? એ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બી. રાજ્યસભામાં સભ્યોની નોમિનેશન, સી. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની પ્રક્રિયા, ડી. મૂળભૂત ફરજો. જવાબ આવશે ડી. મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો આયર્લેન્ડના બંધારણથી પ્રેરિત નથી. પ્રશ્ન 3. ભારતીય બંધારણનો સૌથી મોટો એકલ સ્ત્રોત કયો છે? બ્રિટિશ શાસન, બી. યુએસનું બંધારણ, સી. ભારત સરકારનો અધિનિયમ 1919, ડી. ભારત સરકારનો અધિનિયમ 1935. જવાબ આવશે ડી. ભારત સરકારનો અધિનિયમ 1935. પ્રશ્ન 4. ભારતની સંઘીય વ્યવસ્થા કયા દેશની સંઘીય વ્યવસ્થા સાથે વધુ સમાન છે? એ. ઓસ્ટ્રેલિયા, બી. કેનેડા, સી. અમેરિકા, ડી. આયર્લેન્ડ. જવાબ આવશે કેનેડા. પ્રશ્ન 5. સમવતી યાદીનો ખ્યાલ ભારતીય બંધારણમાં ક્યાંથી લેવામાં આવ્યો છે? એ. કેનેડા, બી. ઓસ્ટ્રેલિયા, સી. યુએસ, ડી. યુકે. જવાબ આવશે બી. ઓસ્ટ્રેલિયામાંથી. પ્રશ્ન 6. ભારતીય બંધારણ હેઠળ સંઘ અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન કોની પ્રેરણા પર આધારિત છે? એ. અમેરિકા, બી. કેનેડા, સી. સ્વિટ્ઝરલેન્ડ, ડી. ભૂતપૂર્વ સોવિયત સંઘ. જવાબ આવશે બી. કેનેડા. પ્રશ્ન 7. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો છે? એ. યુએસ બંધારણમાંથી, બી. બ્રિટિશ બંધારણમાંથી, સી. રશિયાના બંધારણમાંથી, ડી. ફ્રાન્સના બંધારણમાંથી. જવાબ આવશે સી. રશિયાના બંધારણમાંથી. પ્રશ્ન 8. ભારતીય બંધારણમાં સમાવિષ્ટ રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતોની પ્રેરણા આપણને કયા બંધારણમાંથી મળી છે? એ. કેનેડા, બી. અમેરિકા, સી. ઓસ્ટ્રેલિયા, ડી. આયર્લેન્ડ. જવાબ આવશે ડી. આયર્લેન્ડ. પ્રશ્ન 9. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો નીચેનામાંથી કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? એ. યુકે, બી. અમેરિકા, સી. ઓસ્ટ્રેલિયા, ડી. બ્રિટિશ. જવાબ આવશે બી. અમેરિકામાંથી. પ્રશ્ન 10. ભારતમાં સંસદીય પ્રણાલી ક્યાંથી અપનાવવામાં આવી છે? એ. યુએસ બંધારણ, બી. રશિયન બંધારણ, સી. બ્રિટિશ બંધારણ, ડી. કેનેડાનું બંધારણ. જવાબ આવશે સી. બ્રિટિશ બંધારણ. પ્રશ્ન 11. નીચેના પૈકી ન્યાયિક સમીક્ષાનો વિચાર ભારતના બંધારણના ઘડવૈયાઓ દ્વારા અપનાવવામાં આવ્યો છે? એ. યુકેથી, બી. ફ્રાન્સથી, સી. સ્વિટ્ઝરલેન્ડથી, ડી. અમેરિકાથી. જવાબ આવશે ડી. અમેરિકાથી. પ્રશ્ન 12. કાયદાનું સમાન રક્ષણ વાક્ય ક્યાંથી લેવામાં આવ્યું છે? એ. અમેરિકા, બી. યુકે, સી. કેનેડા, ડી. ઓસ્ટ્રેલિયા. જવાબ આવશે એ. અમેરિકા. પ્રશ્ન 13.
ભારતીય બંધારણમાં કટોકટી સંબંધિત જોગવાઈ ભારત સરકારના અધિનિયમ 1935 અને ખાલી જગ્યાના બંધારણમાંથી લેવામાં આવી છે? એ. આફ્રિકા, બી. જર્મનીનું બંધારણ, સી. કેનેડા, ડી. ભૂતપૂર્વ સોવિયત સંઘ. જવાબ આવશે બી. જર્મનીનું બંધારણ. એટલે કે ભારતના બંધારણમાં જે કટોકટીની જોગવાઈ છે એ ભારત સરકારના અધિનિયમ 1935 અને જર્મનીનું જે બંધારણ છે એ બંનેમાંથી લેવામાં આવી છે. પ્રશ્ન 14. ભારતીય બંધારણમાં રાજ્યનીતિના નિદર્શક સિદ્ધાંતોનો ખ્યાલ ક્યાંથી અપનાવવામાં આવ્યો છે? એ. આયર્લેન્ડ, બી. યુએસ, સી. કેનેડા, ડી. જાપાન અને કોરિયા. જવાબ આવશે એ. આયર્લેન્ડ. પ્રશ્ન 15. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના સભ્યોની પસંદગીનો નિયમ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો? એ. કેનેડા, બી. આયર્લેન્ડ, સી. દક્ષિણ આફ્રિકા, ડી. ફ્રાન્સ. જવાબ આવશે બી. આયર્લેન્ડમાંથી. પ્રશ્ન 16. વિશ્વના કયા બંધારણમાંથી સર્વોચ્ચ અદાલતની સત્તા બંધારણના રક્ષક તરીકે લેવામાં આવી છે? એ. સ્વિટ્ઝરલેન્ડના બંધારણમાંથી, બી. કેનેડિયન બંધારણ, સી. યુએસએ બંધારણમાંથી, ડી. ઇંગ્લેન્ડની બંધારણીય પરંપરામાંથી. જવાબ આવશે સી. યુએસ બંધારણમાંથી. પ્રશ્ન 17. ભારતીય બંધારણમાં ઉલ્લેખિત સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના કયા દેશમાંથી લેવામાં આવી છે? એ. ફ્રાન્સનું બંધારણ, બી. કેનેડાના બંધારણમાંથી, સી. યુએસ બંધારણમાંથી, ડી. બ્રિટિશ બંધારણમાંથી. જવાબ આવશે એ. ફ્રાન્સનું બંધારણ. પ્રશ્ન 18. ભારતમાં કલેક્ટરની પોસ્ટ કયા દેશમાંથી લેવામાં આવી હતી? એ. ઇંગ્લેન્ડથી, બી. આયર્લેન્ડથી, સી. ઓસ્ટ્રેલિયાથી, ડી. ફ્રાન્સથી. જવાબ આવશે એ. ઇંગ્લેન્ડથી. પ્રશ્ન 19. કાયદા સમક્ષ સમાનતા એ સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવેલ છે? એ. ઇંગ્લેન્ડનું બંધારણ, બી. યુએસ બંધારણમાંથી, સી. આયર્લેન્ડના બંધારણમાંથી, ડી. જાપાનના બંધારણમાંથી. જવાબ આવશે એ. ઇંગ્લેન્ડનું બંધારણ. પ્રશ્ન 20. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવી છે? એ. આયર્લેન્ડ, બી. ભારત, સી. ફ્રાન્સ, ડી. જાપાન. જવાબ આવશે એ. આયર્લેન્ડ. પ્રશ્ન 21. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? એ. આયર્લેન્ડ, બી. અમેરિકા, સી. ફ્રાન્સ, ડી. ભૂતપૂર્વ સોવિયત સંઘ. જવાબ આવશે ડી. ભૂતપૂર્વ સોવિયત સંઘ. પ્રશ્ન 22. ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારોને સ્થગિત કરવા અંગે કારોબારીના અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? એ. આયર્લેન્ડ, બી. જર્મની, સી. દક્ષિણ આફ્રિકા, ડી. ફ્રાન્સ. જવાબ આવશે બી. જર્મની. પ્રશ્ન 23. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ભારતીય આદર્શો પર ભારતીય બંધારણમાં કઈ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે? એ. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, બી. મૂળભૂત અધિકારો, સી. સ્વતંત્ર અને નિષ્પક્ષ સુપ્રીમ કોર્ટ અને ન્યાયિક સમીક્ષા, ડી. ઉપરોક્ત તમામ. જવાબ આવશે ડી. ઉપરોક્ત તમામ. પ્રશ્ન 24. ભારતીય બંધારણમાં સંઘવાદ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? એ. ફ્રાન્સ, બી. યુએસએ, સી. ઓસ્ટ્રેલિયા, ડી. કેનેડા. જવાબ આવશે ડી. કેનેડા. પ્રશ્ન 25.
ભારતીય બંધારણમાં સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા કયા દેશમાંથી લેવામાં આવી છે? એ જાપાન, બી યુએસએ, સી યુકે, ડી દક્ષિણ આફ્રિકા. જવાબ આવશે બી યુએસએ. પ્રશ્ન 26. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવી છે? એ અમેરિકા, બી રશિયા, સી કેનેડા, ડી દક્ષિણ આફ્રિકા. જવાબ આવશે એ અમેરિકા. પ્રશ્ન 27. ભારતના બંધારણમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? એ ઇંગ્લેન્ડથી, બી યુએસએથી, સી જર્મનીથી, ડી આયર્લેન્ડથી. જવાબ આવશે એ ઇંગ્લેન્ડથી. પ્રશ્ન 28. ભારતના બંધારણમાં આમુખનો સ્ત્રોત કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? એ ઇંગ્લેન્ડના બંધારણ, બી યુએસએના બંધારણ, સી જર્મનીના બંધારણ, ડી આયર્લેન્ડના બંધારણ. જવાબ આવશે બી યુએસના બંધારણ. પ્રશ્ન 29. ભારતીય બંધારણની સુધારણા પ્રક્રિયા કયા દેશના બંધારણથી પ્રભાવિત છે? એ કેનેડા, બી ઓસ્ટ્રેલિયા, સી ઇટાલી, ડી દક્ષિણ આફ્રિકા. જવાબ આવશે ડી દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 30. નીચેનામાંથી કયો બંધારણીય દસ્તાવેજ છે જેણે ભારતીય બંધારણની તૈયારી પર ઊંડી અસર કરી હતી? એ ભારત સરકારનો અધિનિયમ 1935, બી યુએસએ બંધારણ, સી બ્રિટિશ બંધારણ, ડી ફ્રાન્સ બંધારણ. જવાબ આવશે એ ભારત સરકારનો અધિનિયમ 1935. પ્રશ્ન 31. ભારતના રાષ્ટ્રપતિની કટોકટીની સત્તા નીચેનામાંથી કયા દેશ દ્વારા અપનાવવામાં આવી છે? એ કેનેડાનું બંધારણ, બી ઓસ્ટ્રેલિયાનું બંધારણ, સી જર્મનીનું બંધારણ, ડી અમેરિકાનું બંધારણ. જવાબ આવશે સી જર્મનીનું બંધારણ. પ્રશ્ન 32. ભારતના બંધારણના ઘડવૈયાઓએ મૂળભૂત અધિકારોનો ખ્યાલ ઉધાર લીધો છે? એ યુએસએના બંધારણમાંથી, બી આયર્લેન્ડના બંધારણમાંથી, સી કેનેડિયન બંધારણમાંથી, ડી સોવિયત સંઘના બંધારણમાંથી. જવાબ આવશે એ યુએસએના બંધારણમાંથી. પ્રશ્ન 33. બંધારણના ઘડવૈયાઓએ યુએસ બંધારણમાંથી કઈ વિશેષતા અપનાવી છે? એ ન્યાયિક સમીક્ષા, બી મૂળભૂત અધિકારો, સી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને દૂર કરવાની પદ્ધતિ, ડી એ બી અને સી ત્રણેય. જવાબ આવશે ડી એ બી સી ત્રણેય. પ્રશ્ન 34. આપણા બંધારણમાં મૂળભૂત અધિકારો કયા બંધારણમાંથી પ્રેરિત છે? એ અમેરિકા, બી કેનેડા, સી સ્વિટ્ઝરલેન્ડ, ડી સોવિયત યુનિયન. જવાબ આવશે એ અમેરિકા. પ્રશ્ન 35. ભારતમાં રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? એ અમેરિકા, બી કેનેડા, સી ઓસ્ટ્રેલિયા, ડી દક્ષિણ આફ્રિકા. જવાબ આવશે ડી દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 36. રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ એ ભારતના બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? એ અમેરિકા, બી રશિયા, સી કેનેડા, ડી દક્ષિણ આફ્રિકા. જવાબ આવશે એ અમેરિકા. પ્રશ્ન 37. કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂક એ ભારતના બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? એ ફ્રાન્સ, બી યુએસએ, સી ઓસ્ટ્રેલિયા, ડી કેનેડા. જવાબ આવશે ડી કેનેડા. પ્રશ્ન 38. ભારતમાં કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? એ યુકે, બી અમેરિકા, સી ઓસ્ટ્રેલિયા, ડી
બ્રિટન. જવાબ આવશે ડી બ્રિટન. પ્રશ્ન 39. કયા દેશના બંધારણમાંથી સંસદના બંને ગૃહોની બેઠકનો મુદ્દો લેવામાં આવ્યો છે? એ ઓસ્ટ્રેલિયા, બી કેનેડા, સી અમેરિકા, ડી આયર્લેન્ડ. જવાબ આવશે એ ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન 40. સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? એ યુકે, બી અમેરિકા, સી ઓસ્ટ્રેલિયા, ડી બ્રિટન. જવાબ આવશે ડી બ્રિટન.